નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, રાહત દરે મળશે અનાજ, રાશન કાર્ડ વાળાઓ માટે ખુશખબર, રત્નદીપ યોજના, વન નેશન વન રેશન કાર્ડ યોજના, 3 લાખ સુધીની લોન, સિમ કાર્ડને લઈને સૌથી મોટો નિર્ણય, દરેક ઘરમાં લાગશે સ્માર્ટ વીજળી મીટર, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય, લેપટોપ સહાય યોજના, સૌની યોજના, 8મા પગાર પંચ અંગે મહત્વની જાહેરાત, સુરતમાં શીખી શકશો હવે વિદેશી ભાષા. તો જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ વિડીયોની અંદર. મિત્રો, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોઢ યુટ્યુબ ચેનલમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ, જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ તમને આ ચેનલના માધ્યમથી તમને મળી જાય. તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં. તો મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. એમાં ઘઉં અને ચોખામાં જોઈએ તો ઘઉં 15 કિલોગ્રામ અને ચોખા 20 કિલોગ્રામ મળવા પાત્ર છે. હવે ધારો કે આપણા કુટુંબમાં એક રાશન કાર્ડમાં 5 વ્યક્તિઓ હોય તો એક વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં મળે છે, એટલે કે 5 જણા હોય તો ટોટલ 10 કિલો ઘઉં આપણને મળી શકે તેમ છે. તેમજ ચોખા 3 કિલો, એટલે કે જો ઘરમાં ટોટલ 5 જણા હોય તો આપણને 3 કિલો લેખે 15 કિલો ચોખા મળી શકે છે. તો આ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ લાભ આપણને મળી શકે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તમને હજી આટલી વસ્તુમાં રાહત મળી શકે તેમ છે. તેમાં ચણા, ખાંડ, મીઠું, સિંગતેલ અને તુવેર દાળ રાહત દરના ભાવે તમને મળી શકે તેમ છે. તેમાં 1 કિલો ચણા 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે તમને મળી શકશે. તેમજ તુવેર દાળ પ્રતિ કિલો ₹50ના ભાવે મળી શકે તેમ છે. તેમજ ખાંડ 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, વન નેશન વન રેશન કાર્ડ યોજના દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાંથી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ વાળું રેશન કાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા રોજગારીના લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થીઓ સમગ્ર રાજ્યમાં કોઈ પણ ગામ કે શહેરમાં આવેલા વ્યાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગૂઠા કે આંગળીનો ઉપયોગ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને વિનામૂલ્યે ઘઉં અને ચોખા મેળવી શકે તેમ છે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા વિનંતી. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના અમલમાં આવી છે. સુરતમાં રત્ન કલાકારોની આત્મહત્યા અને બેદરકારીના પ્રશ્નો વધતા જાય છે, જેની સામે રત્ન કલાકારોના રક્ષણ અને પરિવારના કલ્યાણ અર્થે રત્નદીપ યોજના લાવવા સરકારને આવેદન અપાયું છે. CM ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની રત્ન કલાકારી યુનિયન મંડળ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. જોકે સરકાર દ્વારા આ યોજના લાગુ કરશે કે નહીં અને કેટલા સમયમાં કરશે એ માહિતી હજી મળી નથી. મિત્રો, આ યોજના વિશે જે પણ માહિતી આવશે એ તમને આ ચેનલના માધ્યમથી તમને જણાવવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, માય રેશન મોબાઈલ એપ્લિકેશન. મિત્રો, દરેક લાભાર્થીઓને માય રેશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ખાસ વિનંતી છે. મિત્રો, તમને આ એપ્લિકેશનથી આપણને મળવાપાત્ર જથ્થાની વિગતો, વિતરણનો ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો તમે આ એપ્લિકેશનના માધ્યમથી તમે મેળવી શકશો. આમાં તમને બધા લાભો મળવાપાત્ર છે. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in ના પોર્ટલ પરથી તમને મળવાપાત્ર જથ્થા ઉપર તમે ક્લિક કરીને રેશન કાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો. તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આપણા માટે રાશન કાર્ડને લઈને આ સુવિધા બહુ સારી આપવામાં આવે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, SBIમાં ખાતું ખોલાવવા ઉપર 3 લાખ સુધીની લોન મળવા પાત્ર છે. ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ અમલમાં મૂક્યું છે, જે SBI અથવા અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા ઉપર ખેડૂતોને પોસાય તેવા વ્યાજના દર સાથે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે તેમ છે. અને આમાં મહત્વની વાત એ છે કે સરકાર સમયસર લોન પરત કરનારા ખેડૂતોને વ્યાજ દરમાં 3% રાહત આપે છે અને લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ આ યોજનાનો લાભ 18 થી 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે તેમ છે. આ યોજના હેઠળ વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે પણ લોન આપવામાં આવે છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં. તો મિત્રો, 2024માં સિમ કાર્ડ માટેનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં એક જ આધાર કાર્ડમાં 9 થી વધારે જો સિમ કાર્ડ ખરીદનારા વ્યક્તિને 50,000 થી લઈને 2 લાખ સુધીનો દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા માટે બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો
ઉલ્લંઘતો જણાશે તો તેમને 3 વર્ષની જેલની સજા કરવામાં આવશે. આ નવો કાયદો ફેબ્રુઆરી 2024થી લાગુ થઈ ગયો છે. તો મિત્રો તમે પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે પોતાના જ આધાર કાર્ડ ઉપર અથવા તો પોતાના જ આઈડી કાર્ડ ઉપર તમે પોતાના ફોનનું સિમ કાર્ડ ખરીદવાનું રાખજો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ મીટર. વીજળી ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ ગ્રાહકોના વર્તમાન મીટરોને બદલીને તેના સ્થાને સ્માર્ટ મીટરો લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થઈ જશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો થતો નથી. દરેક સ્માર્ટ મીટર દીઠ ₹700ની સબસિડી લેખે કેન્દ્રીય વીજ મંત્રાલય વિતરણ કંપનીઓને આપી દેશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો ખેડૂતોને ₹25,000ની સહાય. રાજ્યના ખેડૂતોને ખેતીવાડીના ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનાની અરજીઓ કરવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી હતી. ખેડૂત આ અરજીની તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ કરી હતી. નાણાકીય લક્ષ્યાંકની મર્યાદા વહેલા તે પહેલા ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવી હતી. આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં ₹25,000ની સબસિડીની સહાય તેમના ખાતામાં આપવામાં આવશે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો લેપટોપ સહાય યોજના 2024. ડિજિટલ યુગમાં લેપટોપ કે કોમ્પ્યુટર હોવું એ ખૂબ જ જરૂરી છે. આને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય લેપટોપ સહાય યોજના 2024ની રજૂઆત કરવામાં આવી છે, જેનો હેતુ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને લેપટોપ કે કોમ્પ્યુટર સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે મદદરૂપ કરવા માટે સહાય પૂરી પાડવાનો છે. આના વિશે વધુ માહિતી માટે જોતા રહો અમારી પરોઢ યુટ્યુબ ચેનલ. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11 ફેબ્રુઆરીના રોજ વિછિયા ખાતે જેનું ખાતમુહૂર્ત કરવાના છે. તે સૌની યોજના લિંક 4 તબક્કા અંતર્ગત ₹181.17 કરોડના ખર્ચે વિછિયા તાલુકાના અસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારેઈ ગામ સુધી પહોંચાડવામાં આવશે. ધારેઈ ગામ પાસેથી 2 અલગ અલગ પાઇપલાઇન દ્વારા આલણ સાગર અને આધ્યા ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી અંદાજે 23 જેટલા ગામોના 45,000થી વધુ લોકોને આનો લાભ મળી શકે તેમ છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો 8મા પગાર પંચ અંગે કેન્દ્ર સરકારનો ચોંકાવનારો જવાબ. 8મા પગાર પંચની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીને આશા હતી કે ચૂંટણીના વર્ષમાં તેની જાહેરાત થઈ શકે છે, પણ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીના જવાબથી સરકારી કર્મચારીઓ ચોંકી ગયા હતા. એક લેખિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકાર પાસે 8મા પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ વેચાણ હેઠળ નથી. અગાઉ કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી હતી કે પગાર પંચને બદલે પરફોર્મન્સ આધારિત સિસ્ટમ લગાવવા માંગે છે, પણ અત્યારે તેના દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી, જેથી કરીને સરકારી કર્મચારીઓમાં થોડો ઘણો રોષ ફેલાયેલો છે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓ શીખી શકશે વિદેશી ભાષા. ગુજરાતમાં 2 યુનિવર્સિટીઓમાં વિદેશી ભાષાનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. તાજેતરમાં સુરતમાં ડાયમંડ બુટ્સના કાર્યક્રમોમાં પીએમ મોદીએ ફોરેન લેંગ્વેજને શરૂ કરવા માટે ટકોર કરી હતી, જે અંતર્ગત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં ફ્રેન્ચ, જર્મન અને રશિયન સહિત અન્ય વિદેશી ભાષાઓના કોર્સનો પ્રારંભ કરી દેવાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ નવા શૈક્ષણિક વર્ષથી વિદેશી ભાષાના કોર્સ શરૂ કરાવી દેવામાં આવશે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓને વિદેશ અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટે વિદેશ ભણવા જવું હોય તે લોકો હવે જે તે દેશની લોકલ ભાષા શીખી શકશે અને તેના દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ બધા કોર્સની ફી માત્ર ₹10,000 રાખવામાં આવી છે. તો મિત્રો જે પણ વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા માંગતા હોય અને વિદેશી ભાષાને લઈને ચિંતિત હોય તો એ લોકો અવશ્ય આ યુનિવર્સિટીની મુલાકાત લે. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. આ નવો નિયમ સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2024ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તે 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવ્યો છે, જેમાં તમે કુલ નાણાંના 25% રકમ ઉપાડી શકો છો. ઉપાડને લઈને એવો પણ એક નિયમ છે કે ઉપાડ વચ્ચે ઓછામાં ઓછું 5 વર્ષનું અંતર હોવું જરૂરી છે, જેમાં બાળકોનું ઉચ્ચ શિક્ષણ, બાળકોના લગ્ન, પ્રથમ ઘર ખરીદવા, ચોક્કસ રોગ માટે, તબીબી ખર્ચ તેમજ નવો બિઝનેસ શરૂ કરવા માટે જ પૈસા ઉપાડી શકશો. જોઈએ ત્યારબાદની સૌથી મોટી ખબરમાં તો મિત્રો તમામ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ફરજિયાત થઈ જશે. વિરમગામના માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારીના કિસ્સામાં અરજી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું હતું કે રાજ્યમાં હાલ 50 કે તેથી વધુ બેડની હોસ્પિટલ હોય તો રજિસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત રહેશે.
પરંતુ હવે ગુજરાતની તમામ ક્લિનિક અને હોસ્પિટલનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ ચેરિટેબલ ટ્રસ્ટ કે NGO તરફથી યોજાતા મેડિકલ કેમ્પનું પણ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવા માટે જાહેરાત કરી હતી. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. તેમજ રોજબરોજની યોજનાની માહિતી અને લાભ લેવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અમારી પરોઢ YouTube ચેનલ. ધન્યવાદ મિત્રો.